કરીએ તો સુરતના માન દરવાજા રેલ રાહત કોલોનીમાં 15 થી વધુ અસામાજિક તત્વોએ ચપ્પુ અને તલવારો સાથે આતંક મચાવતા રહીશોમાં ફફડાટ ફેલાયો। આ ટોળકીએ સોસાયટીમાં ઘૂસી લોકોને માર માર્યો અને મોપેડ, રિક્ષા તથા ટેમ્પો સહિતના અનેક વાહનોમાં તોડફોડ કરી। આશ્ચર્યની વાત એ છે કે પોલીસ તપાસ કરીને ગયા બાદ આ તત્વો ફરી તલવારો સાથે ત્રાટક્યા અને જાહેરમાં ગાળો આપી ધાક ધમકી આપી। પોલીસની હાજરી છતાં ફરી થયેલા હુમલાના પગલે સ્થાનિકોએ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવી રોષ વ્યક્ત કર્યો। હાલ સલાબતપુરા પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। તો પોલીસની હાજરી હોવા છતાં પણ લુખ્ખા તત્વોનો આતંક જોવા મળ્યો હતો, જેના કારણે પોલીસની કામગીરી પર પણ સવાલો થઈ રહ્યા છે। અસામાજિક તત્વોએ ચપ્પુ અને તલવાર સાથે આતંક મચાવતા રહીશોમાં ફફડાટ ફેલાયો હતો। સુરતના માન દરવાજા રેલ રાહત કોલોનીની આ ઘટના છે, જ્યાં 15 થી વધુ અસામાજિક તત્વો ઘૂસી ગયા અને આતંક મચાવ્યો હતો। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સાહિસ। જે રીતની ઘટના સામે આવી છે, પોલીસની હાજરી હોવા છતાં પણ લુખ્ખા તત્વો બેફામ બન્યા છે, શું વિગત છે? બિલકુલ જે સુરત શહેરની અંદર અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તો સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ત્યારે ઘટના માન દરવાજા વિસ્તારમાંથી સામે આવી છે। રેલ રાહત કોલોનીમાં અસામાજિક તત્વોએ 15 થી વધુ જે વાહનોની અંદર તોડફોડ કર્યા છે। 15 થી વધુ અસામાજિક તત્વો ચપ્પુ તલવાર લઈને કોલોનીમાં પ્રવેશ કર્યો હતો। સોસાયટીમાં હાજર લોકોને માર મારી રહ્યા હતા। અસામાજિક તત્વો પોતાનો આતંક બતાવી ફરાર થઈ ગયા હતા। સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી। પોલીસે સોસાયટીમાં લાગેલા સીસીટીવી ફૂટેજ અને ડીવીઆર તપાસ કરવામાં આવ્યા હતા। અસામાજિક તત્વોને પોલીસનો ભય ન હોય તો તલવાર સાથે વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો। વિસ્તારના લોકોને ગાળો આપી મોપેડ, બાઇક, ટેમ્પો, રિક્ષા સહિત અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે। સ્થાનિક લોકોએ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા કર્યા છે। પોલીસ આવ્યા બાદ ફરી અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાનો સ્થાનિક લોકો દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે। હાલ સલાબતપુરા પોલીસે તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવ્યા છે। જી આભાર માહિતી આપવા માટે।